सो बधा मजामां जशो ने आजना विडियोमां आपणे वात करवानी छे गूगल एक्सेस पिन छे ई केटला डॉलर तमारा कम्प्लीट थाय छे यूट्यूब चेनल मां पछी तमारी घरे आ गूगल एक्सेस केटला दिवस पछी आवे छे केटला डॉलर कम्प्लीट थाय छे आनी केटली प्रोसेस आवे छे कई रीतनी प्रोसेस आवे छे बधुं तमने आजना विडियोमां समजाववानो छुं। तो आ विडियो भाई पूरेपूरो तमे कम्प्लीट जोई लेजो अने जो तमे नवी यूट्यूब चेनल बनाववाना होय अथवा तमारी ऑलरेडी यूट्यूब चेनल छे तो एमां तमने आ काम आववानुं छे। तो आ विडियो भाई पूरेपूरो कम्प्लीट जोई लेजो। जी भाई तमे विडियो ने लाइक न करी हो तो फटाफट विडियो ने लाइक करी दो। चेनल में तमे नवा छो तो फटाफट भाई सब्सक्राइब करी देजो जेथी आवा नवा विडियो हो तो सौ पहला तमने मळे। तो चालो आपणे विडियो चालू करिए। विडियो चालू करिए। अत्यारे आपणे आवी गया छीए घरे केम के आपणे वाड़ीए शूटिंग करता छे अने वाड़ी आवी गयो छे वरसाद એટલે અત્યારે હું તમને ઘરે આ પ્રોસેસ બધી સમજાવું છું અને આ પ્રોસેસ મેં ઓલરેડી કરેલી છે એટલે તમને સાઈડમાં હું ક્લીન શોટ પણ બધાય દેખાડતો જાય તો વિડિયો તમે એન્ડ સુધી જોજો। તો હવે આપણે એક પહેલા પ્રોસેસ તમને સમજાવી દઈશ। જો તમે YouTube ચેનલ તમારી નવી બનાવો છો પછી તમારે એની અંદર ક્રાઇટેરિયા ને કમ્પ્લીટ કરવાનો હોય જેમાં તમારે 1000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવાનો હોય ને 4000 કલાક તમે કમ્પ્લીટ કરો પછી તમારી YouTube ચેનલ મોનેટાઇઝેશન માં જાય છે। જો તમારી YouTube ચેનલ પછી મોનેટાઇઝ થઈ જાય છે ને મોનેટાઇઝ કર્યા બાદ પછી તમારી YouTube ચેનલ ની અંદર ડોલર બનવાનું ચાલુ થઈ જાય તો એની અંદર તમારે 0 થી લઈને 10 ડોલર થાય ત્યાં સુધી તમારો ડોલર બનશે। 10 ડોલર થઈ જશે તમારે કમ્પ્લીટ એટલે તમે જે YouTube ચેનલ જે તમારી ઈમેલ આઈડી નાખી છે એની અંદર તમને એક ઈમેલ આવશે જે YouTube તરફથી તમને ઈમેલ આપવામાં આવશે એમાં તમને આ રીતનો સાઈડમાં તમે જોવો છો તો આ રીતનો એક ઈમેલ આવે ઈમેલમાં તમારે તમને લખેલું પણ જોવા મળે છે તમારે એની અંદર તમારું વેરીફાઈ કરાવવું જોશે આઈડી વેરીફાઈ કરાવવું જોશે। એમાં તમે કોઈ પણ તમારે 4 આઈડી વેરીફાઈ કરાવી શકો છો। એની અંદર પહેલું આઈડી છે તમારો પાસપોર્ટ તમે એડ કરાવી શકો છો જે તમારે પાસપોર્ટ હોય ઇન્ડિયાનો જે પાસપોર્ટ હોય એ પણ તમે એની અંદર આઈડી વેરીફાઈમાં તમે કરાવી શકો છો। પછી તો બીજું કે એની અંદર તમે કયું વેરીફાઈ કરાવી શકો છો તમારું ડોક્યુમેન્ટ તો બીજું છે તમારું પાન કાર્ડ જો તમારી પાસે પાન કાર્ડ હોય તો તમે તમારું પાન કાર્ડ પણ એની અંદર વેરીફાઈ કરાવી શકો છો। પછી જો તમારું વોટર આઈડી કાર્ડ છે જે તમારું ચૂંટણી કાર્ડ છે એ હોય તો એનથી પણ તમે એની અંદર તમારું વેરીફાઈ કરાવી શકો છો અને જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે તો એ પણ તમે એની અંદર વેરીફાઈ કરાવી શકો છો। આ ડિટેલ તમારે હાવ ફૂલ જોવી હોય તો એનો તમે મને કોમેન્ટ કરી દેજો એનો વિડિયો આપણે અલગ બનાવશું। અત્યારે હું તમને આ બધી તમને સમજાવું છું તો આ રીતે તમે વેરીફાઈ પહેલા કરાવી નાખજો। વેરીફાઈ કરાવ્યા બાદ જો પછી તમે એની અંદર જે એડ્રેસ નાખ્યું છે તમારું એની અંદર જે તમારો પોસ્ટ ઓફિસનો પિન કોડ નંબર એડ કર્યો છે એની ઉપર તમને આ રીતનું એક કાગળિયું જોવા મળે છે। તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય અથવા કોઈ પણ તમે ગામમાં રહેતા હોય તો ત્યાં તમે તમારો પોસ્ટ ઓફિસની અંદર તમે જે પિન કોડ નંબર અથવા તમે જે સિટીનો કોઈ પણ પિન કોડ નંબર એડ કર્યો છે એની અંદર તમને આ રીતનું ગૂગલ એક્સેસનો આ રીતનું એક કાગળિયું તમને જોવા મળશે અને આ કાગળિયાને પછી તમારા સાઈડની આ રીતની કટિંગ કરી નાખવાની। કટિંગ કર્યા બાદ પછી જો તમે આ કાગળિયાને આ રીતે ખોલશો તો આની અંદર તમને 6 ડિજિટનો આ રીતનો એક કોડ જોવા મળશે તમે નંબર જોઈ શકો છો। આ રીતનો એક તમને નંબર જોવા મળે છે આ નંબર 6 ડિજિટનો હોય છે। આ નંબર જે તમે મેલ આવેલો હોય એની પછીનો તમને એક બીજો પણ મેલ આવશે એની અંદર તમને જોવા મળે છે ત્યાં તમને આ ડિજિટ નાખવાનો કે છે તો આ ડિજિટ તમારે ખાલી એની અંદર તમારે આ 6 ડિજિટનો જે કોડ છે એ કોડ એની અંદર તમારે એડ કરવાનો છે। જો તમે એની અંદર એડ કરશો એટલે તમારે ડાયરેક્ટ તમારું સક્સેસફુલ થઈ જશે અને પછી તમારા જે YouTube એક્સેસ આઈડી છે એની અંદર ડોલર બનવાનું ચાલુ થઈ જશે અને 100 ડોલર કમ્પ્લીટ થાય પછી તમે તમારો એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરાવી શકો છો। તો આ રીતની બધી પ્રોસેસ આવે છે એની અને જો તમારે બધી YouTube એની પ્રોસેસ જાણવી હોય તો ફટાફટ મને કોમેન્ટ કરી દેજો એનો આપણે અલગ વિડીયો આખો બનાવશું। ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો જોવા માટે ભાઈ બધાને થેન્ક યુ। આવા નવા વિડીયો આપણી ચેનલમાં જોવા પણ મળી રહેશે।